નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં। તો મિત્રો હવે સિસ્ટમ ચેન્જ થઈ ચૂકી છે। જે પીએનબી મર્ચન્ટ એકાઉન્ટ છે એના વડે જે પણ સીબીડીસી ગ્રાહકો છે પીએનબી એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે એમને આમાંથી કૂપન કાઢવાની છે। તો મિત્રો આજના વિડીયોમાં તમામ માહિતી લેવાના છે, તો વિડીયો લાસ્ટ સુધી જોજો। ચેનલ પર નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઇબ કરી લેજો। તો સૌથી પહેલાં તો આપણે અહીંયા બ્રાઉઝરમાં ટાઈપ કરીશું FPS હેલ્પ ગુજરાત। તો અહીંયા તમે જોઈ શકો છો આપણી એક સાઇટ છે FPS હેલ્પ, હેપી ટુ હેલ્પ યુ। ઓકે, તો આ સાઇટને તમારે સિમ્પલી ઓપન કરી લેવાની છે મિત્રો। ઓપન કરશો એટલે આ રીતનો કોઈ મેસેજ આવે તો તમારે અહીંયાથી ક્લોઝ કરી લેવાનું છે। ઓકે, નાવ મિત્રો અહીંયા લોગિનના ઓપ્શન પર તમારે પીએનબી મર્ચન્ટ લોગિનનો ઓપ્શન મળી રહે છે, એના પર તમારે ક્લિક કરી લેવાનું છે। મિત્રો ઘણીવાર આ સાઇટ નેટ સ્લો હોય તો લોડ થતાં ઘણી વાર લાગે છે, તો મિત્રો આપણા વિડીયોને લાઇક કરી લેજો અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી કરી તમને નવા વિડીયોની માહિતી તરત મળી જાય। ઓકે, તો મિત્રો હવે આ રીતે તમારું ડેશબોર્ડ ઓપન થશે। તો અહીંયા તમારું જે લોગિન આઈડી છે એ મોબાઈલ નંબર અને એની સાથે એરિયા આઈડી। ઓકે, તો આ બે વસ્તુ ફરજિયાત નાખવાની છે। જો તમે એરિયા આઈડી નહીં નાખો તો તમારી જે કૂપન છે સીબીડીસીની એ જનરેટ નહીં થાય। તો સિમ્પલી તમારે આ રીતનું જે તમારું આઈડી છે મોબાઈલ નંબરની પાછળ તમારું એરિયા આઈડી છે એ નાખવું પડશે। ઓકે, એ નાખ્યા બાદ તમારે જે તમે પાસવર્ડ બનાવ્યો હોય, ઓકે, તો એ પાસવર્ડ બનાવી દેવાનો છે। આપણે ઓલરેડી આના વિશે એક વિડીયો બનાવ્યો છે કે કેવી રીતે તમારે મર્ચન્ટ એકાઉન્ટ બનાવવાનું છે, તો આ જ ચેનલ પર તમને એ વિડીયો મળી જશે। ઓકે, તો એ વિડીયો જોઈ લેવાનો છે અને તમારું એકાઉન્ટ બનાવી લેવાનું છે। ઓકે, નાવ મિત્રો આપણે અહીંયાથી આઈડી નાખી દીધી છે, પાસવર્ડ નાખી દીધો છે। હવે તમારે અહીંયા જે નીચે કેપ્ચા આપેલા છે એ પહેલી ABCDમાં આપેલા છે, તો એ તમારે અહીંયા ફિલ કરી લેવાના છે। ઓકે, તો ચાલો આપણે ફટાફટ ફિલ કરી અને લોગિન પર ક્લિક કરી લઈએ। તો તમે જોઈ શકો છો ડેશબોર્ડ આવી ચૂક્યું છે, અહીંયા મારું નામ પણ આવી ચૂક્યું છે। હવે અહીંયા તમે જોઈ શકશો એક નવો ઓપ્શન છે ગવર્મેન્ટ સ્કીમ। ઓકે, તો મિત્રો એ સ્કીમમાંથી આપણે અહીંયાથી કૂપન જનરેટ કરવાની છે હવે। ઓકે, તો એના પર ક્લિક કરી અહીંયા PMGKY પર ક્લિક કરીશું। ઓકે, હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા ફેચ સ્કેમ કોમોડિટી ડિટેલમાં અહીંયા જે પણ પીએનબી ડિજિટલ રૂપી એપ જેમને ડાઉનલોડ કરી હોય ગ્રાહકે એનો મોબાઈલ નંબર અહીંયા નાખવાનો છે। ધ્યાન રાખજો એ મોબાઈલ નંબર જ નાખવાનો છે જે મોબાઈલથી પીએનબી ડિજિટલ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ હોય અથવા તો રજિસ્ટર કર્યું હોય। ઓકે, ક્લિયર। હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સ્માર્ટફોન તમારે સિલેક્ટ કરવાનો છે, કારણ કે અત્યારે સ્માર્ટફોનમાં ચાલે છે ફીચર ફોન, એટલે કે કીપેડવાળા ફોનમાં અત્યારે ચાલુ નથી। ઓકે, તો આપણે અહીંયાથી સ્માર્ટફોન સિલેક્ટ કરીશું, ગ્રાહકનો મોબાઈલ નંબર એન્ટર કરીશું, ત્યારબાદ અહીંયા મંથ સિલેક્ટ કરીશું। ઓકે, તો હાલ જે મંથ ચાલી રહ્યો છે જૂન મહિનો ચાલી રહ્યો છે। ઓકે, તો આપણે એકવાર અહીંયા મહિનો સિલેક્ટ કરીશું તો અહીંયા જૂન આવશે। ઓકે, 2026 પછી જૂન આવશે, એ સિલેક્ટ કરી લીધું। મેં જો અહીંયા તમે જોઈ શકો છો 1/6/2026 લખેલું છે। ઓકે, તો આજે તારીખ થઈ છે 17, તો એ સિલેક્ટ કરવા માટે ફરીવાર અહીંયા ક્લિક કરીશું, પછી અહીંયા ક્લિક કરીશું। ઓકે, અહીંયા ક્લિક કરવાનું છે અને ત્યારબાદ અહીંયા તમને તારીખ જોવા મળશે, તો તારીખ સિલેક્ટ કરી લેવાની છે। નાવ આપણે બધી જે પ્રોસેસ છે એ કરી લીધી છે। હવે અહીંયા તમને પ્રોસેસની જે બટન છે એના પર ક્લિક કરી આગળ વધી જવાનું છે। ઓકે, નાવ મિત્રો અહીંયા તમારે ધ્યાનથી જોવાનું છે કે તમારી દુકાનમાં જે જથ્થો હશે એ જથ્થો અહીંયા બતાવશે। ઓકે, અહીંયા યસ કરેલું હશે એ તમારી દુકાનમાં જથ્થો છે, અને જે ના છે નો છે એના પર તમારો જે જથ્થો નથી। તો મારી પાસે અત્યારે તુવેર દાળ નથી એટલે N પાડેલું છે। અહીંયા જે પાછળ છે એમાં નો હશે તો કંઈ વાંધો નહીં, એ નો જ રહેશે। ઓકે, નાવ મિત્રો આપણે થોડા નીચે જઈશું તો તમને જથ્થા માટે કૂપન કરવા માટે એક QR કોડ જનરેટ કરવા માટેનો પણ ઓપ્શન મળે છે। તમે અહીંયા જોઈ શકો છો અહીંયા ઇન્ટિલાઇટ ડિસ્ટ્રીબ્યુટર। ઓકે, એટલે કે અહીંયાથી તમારું જે ડિસ્ટ્રીબ્યુશન છે એ કરો, એટલે તમે અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો આ રીતનો તમને એક મેસેજ મળશે। હવે મિત્રો તમારે જે પીએનબી ડિજિટલ એપ્લિકેશન છે ગ્રાહકની, એની એપ્લિકેશન ઓપન કરી લેવાની છે। ઓપન કર્યા બાદ તમને સાઈડ મેનુમાં બે ઓપ્શન દેખાશે, એક અહીંયા PCBDC PDS, એના પર સિલેક્ટ કરવાનું છે અને જે કૂપન દેખાય એ બધી જ કૂપનો તમારે આ રીતે સિલેક્ટ કરી લેવાની છે। તમે ધ્યાનથી જોઈ શકશો મોબાઈલની સ્ક્રીન રેકોર્ડ નથી થતી એટલા માટે આપણે ફોટો પાડી અને એ સિલેક્ટ કર્યું છે। ઓકે, આ રીતે દરેક વસ્તુ સિલેક્ટ થઈ જાય એટલે QR બનાવો પર ક્લિક કરવાનું છે। ધ્યાનથી જુઓ, QR બનાવો એના પર ક્લિક કરશો, એના પર ક્લિક કરશો એટલે તરત જ તમારો QR કોડ અહીંયા બની જશે, એટલે કે જે પેલું ગોલ ગોલ મીંડું ફરતું હતું ત્યાં QR કોડ આવી જશે। હવે તમારે મોબાઈલમાંથી QR કોડ સ્કેન કરી લેવાનો છે અને વોલેટ પિન નાખી દેવાનો છે। ઓકે,
મિત્રો જેવો તમે વોલેટ પિન નાખશો ને ઓકે કરશો તમારું પેમેન્ટ સક્સેસફુલ થઈ જશે. તો મિત્રો આ તમારી કૂપન જનરેટ થઈ ગઈ છે. હવે તમે EAPSમાં જઈને ચેક કરી શકો છો. રેશન કાર્ડ નંબર નાખી અને રીપ્રિન્ટ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે આની કૂપન નીકળી જાય છે. તો આ રીતે સરળતાથી તમે કૂપન કાઢી શકશો. તો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે.